શંખલે રાય પરમ શંખલે મુઠ્ઠી ભરા મોડા કેમ મળીએ જાય મારે સ્વર્ગા જસલજી જગના જુલમી જેને પલમાં કીધા પીરજ પલમાં કીધા ભગવતી સતી તોરલ ને જસલજીને યાદ કરવા છે. ભક્તિ તો અનેક ભક્તોએ કરી છે, પણ એમાં જસલજી ભક્તિ જે કરી છે એ તો વાતો પૂરી. એ જ ગામમાં ગુનો કરવો, હત્યાઓ કરવી, જીવ હિંસાઓ કરવી, એને 21 તો મોડ બંધા માર્યા હતા. જાનના માણા કેટલા માર્યા છે? અરે મોડ બંધા, વરાજા, હાથ વિહુ, મોરલાનો તો કોઈ પાર જ નહીં. હણકો તો આડો આવ્યું નથી ને ઉપાડ્યું નથી. આ તો મોડ બંધા. અને પછી સદગુરુ મહારાજનો સંઘ થયો, સતી તોરલનો સંઘ થયો અને એ જ ગામમાં પીર થઈને પૂજાણા વાળા, એ જ અંજારમાં. સંતો ભક્તો જાત્રાએ જાય છે એ વેળાનું આ પદ છે. ઘણી વાણી છે સતી તોરલની, જસલજીની, માલદેવજીની, રૂપાદેવજીની, ખેમડા કોટવારની, સાસટિયા કાઠીની, બધા મહાપુરુષોની નિજાર વાણી જેને કહી છે. અને બે મહાપુરુષને યાદ કરી પનિહાર
મારેલી છે આપણે ખબર બેહણી ઉઠડી ને મજા પણ એ અંદરની મસ્તી છે વાલા એમને સાબકી ન મરાય. પારસ કે પ્રતાપ સે કંચન ભઈ તલવાર પણ તીનો અવગુણ નો ગયે માર ધાર ને આકા. આ મટાડવું હોય તો એને માટે ભજન અથોડા જો મળે ને કોઈ સદગુરુ મળી જાય સોનાર. ભજન અથોડા જો મળે ને સદગુરુ મળે સોનાર. તીનો અવગુણ તો મીટે માર ધાર ને આકા. જેસલજીને મટી ગયું. એવો જુલમ કરેલો છેલ્લે બેન ભાણેજને નહોતા છોડ્યા. એક ભાણેજ એટલે હો બ્રાહ્મણની બરાબર કહેવાય. છેલ્લે બેન ભાણેજની પણ હત્યાઓ કરી હતી. આવા ક્રૂર આત્મા, આવા ક્રોધી આત્મા. પણ સતી તોરલનો સંગ થયો. પંચાલની ભૂમિમાં આવ્યા. ભાભી એક મેણું માર્યું. એટલા બધા વીરવર છો તો તમારું માથું ગોતો, તમારી વડ ગોતો. બરાબર જમવા બેઠેલા, ભોજન કરવા બેઠેલા જેસલજી. નામ હતું ચંદાજી. જેસલજી તો નામ પછી છે, પેલું નામ ચંદાજી હતા. ભાભીએ મેણું માર્યું, તમારી વડ ગોતો. કોણ છે મારી વડ? પંચાળની ભૂમિમાં જાઓ, સાસટિયા નામનો કાઠી છે, એની પાસે 3 વસ્તુ છે, લઈ આવો તો તમે ચંદાજી હાચા. અન્નમાથે બેઠા હતા, પાણી અગરાજ કર્યું. કસ ધરાનું પાણી નહીં પીવું, આ 3 વસ્તુ લઈને ન આવું તાલે. અને હાલ્યા આવો પછી ત્યાં આવ્યા પંચાળની ભૂમિમાં. અહીંયા પણ આમાં એમ જ હતા, પણ ત્યાં પેલા ભટકી ગયા હતા ગુરુ મહારાજ. સતે તોરલ પેલા મળી ગયા હતા એને, પેલા જ એના હાથમાં સાસટિયાજી. એટલે ઈ દિવસે બરાબર બીજનો તહેવાર ને થાવ બીજ હતી ને બરાબર ધણીનો પાઠ મંડાયેલો ને ગદગંગા બધી મળેલી ને ભજનનો આરાધ થયેલો. ધણીનો પાઠ ઓછો હાલે છે ને એમાં ચોરી થકા ગઢની રાંગ ટપીને અંદર પડ્યા ઘોડી, તલવાર અને સતી તોરણ. આવીને ગમાણમાં હંતાણા. અહીંયા જો તો ધમસકડી મસ્તી હતી. પધારો ગુરુ મારા સતની વેલડી. અહીં તો ઈ લેર લાગી હતી. એમાં જેસલજી આવ્યા. હવે ઘોડીએ જોયું તો રૂપ એવું હતું પોતાનું, વસ્ત્રો એવા પહેરતા પોતે, ડાલા મથો આમ હાથોળો જેને હોય ને એવું બધું. ઘોડી ભડકી ગઈ, મેખ ઉપાડી લીધી. મેખ 2-3 અવાજ માર્યા. સતી તોરલે સાસટિયાજીને કીધું કે ભાઈ તમે બહાર જાઓ, આપણી ઘોડીનો અવાજ. સાસટિયાજીના બેન સતી તોરલ. એમના ગુરુ મહારાજે કીધું હતું સાસટિયાજીને કે આનો અધિકારી આવે તેથી હથો થોપજો. એમ ઈ હાચવતા હતા ત્યાં. એમનું પણ એવી બોલબાલા હતી. એમનું પરંગણામાં એવું નામ હતું. પણ સતી તોરલે એમને તલવાર છોડાવી દીધી, બેરખો પકડાવી દીધો હાથમાં. ઘોડી છૂટી રાંગમાં ફરે છે. સાસટિયા જઈને પાછી મેખ મારી. ન્યા જેસલજીનો હાથ આવી જાય, જમણો હાથ આવી ગયો. મેખ હાથ હોરી મારી. પણ આય પછી અડા વેડ પુરુષ હતા, કાંઈ રોવાડું ફરક્યું ને હૈલાની હો. પાછા ભજનની લહેરમાં વહી ગયા સાસટિયાજી. બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યા. કોરી પાવળ થઈ. પ્રસાદ વધતો નહીં વાલા થઈ. આથી 500 રૂપિયા પ્રસાદ ન વધે, અને વધે તો કોક બાકી હોય. વધે તો કોક બાકી હોય તો જ વધે, બાકી વધે નહીં પ્રસાદ. એક જણાનો પ્રસાદ વધ્યો. સતી કીધું કે સાસટિયાજી કોઈ બાકી હોય તો કયો, એટલામાં ભક્ત મંડળમાં કોઈ બાકી હોય તો કયો, પ્રસાદ વધ્યો. માં બધાને મળી ગયો પ્રસાદ. કીધું બાર ઘોડીનો અવાજ આવતો તો બાર કોઈ નથી ને, બાર બાકી હોય તો બાર જે આવો. મસાલ લઈને ગયા સાસટિયાજીઓ.
બધે જોતા જોતા જો ગમાણમાં જો હાથોળો સિંહ પડ્યો એમ પીડા. આમ જોયું ઓહો અડા ભેડ પુરુષો ઓળખી ગયા કોઈ દરબાર છે. અરે દરબાર આ રીતે કોણ છો આપ? એ પેલા પછી બીજી બધી વાત. પેલા મારા હાથમાં તમારી મેક કાઢો. એક ખીલો ફેડ્યો તનવાલા ઘોડીનો મેક કાઢી લોહીની ધધક છૂટી. સતી તોરલ બહાર આવ્યા, પાટો વાળ્યો. કીધું થવાનું તો થઈ ગયું બધું. લ્યો ધણીનો પ્રસાદ લ્યો. ડાબો હાથ માથે દીરો. તેદુનું આપડા તેદુનું સલણ છે. જમણો હાથ માથે, જમણો હાથ માથે રાખો પ્રસાદના. ડાબો હાથ ઉપર લીધો. સતી કીધું એમ નહીં, જમણો હાથ માથે મૂકો. મને લાગેલું છે, મને પીડા થાય છે. કાંઈ પીડા નહીં થાય, પ્રસાદ લઈ લ્યો. પ્રસાદ લીધો ને પાટો પાછો ખોલ્યો હતો ને એવો ને એવો હાથ પાછો. તો એને અસર થઈ ગયો આ મંડળ કોક બીજું લાગે છે. હા કે આ કોક આ તૂટેલું હાંધી દે તો આને તોડતા ને શું વાર લાગે? ભય લાગ્યો. ગગુભાઈ ભય વિના ભક્તિ ન હોય. આ તૂટેલું જો હાંધી દીધું તાત્કાલિક આને તો આને તોડતા ને વાર શું લાગે? સાસડિયા કીધું મહેમાન ક્યાંથી આવો છો? કોણ છો? મને ન ઓળખ્યો, તમારી થોડી જાય. મને નથી ઓળખતા. કસદરામાંથી આવો. હા તો ઓળખી ગયા જેસલજી. તો આ રીતે ચોરી થકા તમે મારા મહેમાન છો. ઓળખી ગયા. ગુરુનું વચન યાદ આવ્યું કે આનો અધિકારી આવશે આને લેવા. તેથી હથો થોપજે. સાસડિયાજી ઓળખી ગયા કે મારા ગુરુ મહારાજનું વચન આવી ગયું. કસદરામાંથી મહાપુરુષ આવ્યા છે. મહેમાન તરીકે ખૂબ ગાઓ, બેહો, પધારો. કેમ નહીં? પેલી મારી વાત સાંભળો. 3 વસ્તુ લાવો પેલા મારી પાસે. કઈ વસ્તુ? ઘોડી આ બાંધી, તલવાર અમે ટીંગાઈ, સતી તોરલ આવ ભાઈ એ ધણી લેવા આવ્યો છું. પ્રેમથી દેવું તો કયો, નકર ટીંગાઈને ઉપાડો. સાસડિયાજી કે ભાઈ પછી હું ઉપાડી. પેલા ઓલા ખૂણામાં ગણહિયો પીડ્યો ઉપાડ્યો જી કે. સાસડિયાજી ગણહિયો એવો રાખતા. જેસલજીને કીધું એને ખાલી ઉપાડી દો, પછી આપણે તલવારની વાત કરીએ. લાડે જો ખૂણામાં જઈને ગણહિયા નામ ગયા ને તો એક દોરાવો હિલ્યો નહીં ગણહિયો. આનો હું હાથમાં ફેરવતો હોય કે આમ રમાડતો હોય ઈ ગણહિયો છે આ. તમે કહેતા તલવાર ઉપાડી. તમે વાત કરો, મારા મહેમાન છો, બોલો તમારે હું જોઈશ? હું પ્રેમથી આપું તો હું કેમ બાંધવું જોઈએ? આપણે હું પ્રેમથી આપું તો તોરલ, ઘોડી, તલવાર આ 3 હાજર છે. મારી બેન છે, હું બોલાવું. મારા મહેમાન બીના છો, તમે રોકાવ. થોડાક સમય રોકાણા અને વિદાય આપી. પછી સાસડિયાજી હાલમાં નવલખી શિવ મંદિર છે, ત્યાં જાયજો. કોઈ સમય જાઓ તો દર્શન કરજો. 2 મહાપુરુષો ત્યાં રોકાણા છે. રાતની ઉતામળ કરે છે, જલ્દી જાવું, જલ્દી જાવું, જલ્દી જાવું. પતરાપો નહીં, કોઈ વાણ નહીં. રાતનો સમય. સતી કીધું કે હવે બરાબર આ બીજા જેસલજી આવ્યા. પેલા સાસડિયાજી, પછી જેસલજી. અને સતી શેઠ તો છેલ્લે પછી. એના ગુરુ તો જેસલજી હતા. સધીરાના ગુરુ જેસલજી થઈ ગયા. ખાલી નામ સાંભળ્યું ને તાવલા રૂવાડા થઈ ગયા. બાપુ આવી ગયા. એને એમને ભક્તિ લાગી ગઈ નામમાં. ખાલી બાપુ હેઠે બેઠા હતા. હા તાકે તો એમને અજંપો ચાલુ થઈ ગયો. એમ ઉતામળ કરે છે તે સતી તોરલે કીધું તો હાલો દરબાર થાવ હબદા. પાણી માથે આવો, અંચળો પાથર્યો માથે. ત્રાપોક નાવ કેવું કઈ નહોતું. હાલા અંચળો પાથરીને કીધું કે આવી જાવ, એક ખૂણે ઉભી જાવ. અરે સતી આ તો કપડું છે, ડૂબી જાય. નો ડૂબે. ધણી માથે વિશ્વાસ રાખો, ભરોસો રાખો. તો ધણી શું કહેવાય એ તો ખબર નહોતી એને. ક્રોધી આત્મા હતા. બોલે કીધું ડૂબી જાય કે ન ડૂબે. ઘોડીને કીધું જા ઉભી જાય ખૂણે. જાજમ પાથરી હતી. ઘોડી ઉભી ગઈ. હવે આવો. હજી નહીં. તલવાર મૂકે ખૂણે. હવે આવો. હજી નહીં. સતી તોરલ એક ખૂણે ઉભા. પછી કીધું હવે આવો. તો એ કીધું કે આ 3 નથી ડૂબ્યા તો હવે હું નહીં ડૂબું. વિશ્વાસ આવી ગયો, ભરોસો. ખૂણે જઈને ઉભી ગયા અને હાલી હો પાંભળી. પછી બરાબર વચોવચ આવીને ધણીને આરાધના કરી કે હવે સમય હવે છે અટાણે. અને
તોફાન આપ્યું વાલા અને જેસલજીને ધોળા દિવસે તારા દેખાણા મોત દેખાણું હામું સતી કોઈ ઉગરવાનો હારો ખરો સામે કાંઠે નહીં પહોંચાય અરે જેસલજી પોગાઈ જાય શું કામ ન પોગાય અરે પણ નહીં પોગવા જાય પોગી જવા કઈ ગુના કર્યા એનો કાંક પોકાર કરો કઈ પાપ ગુના કર્યા હોય તેનો પોકાર કરો ધણી આગળ પોકાર કરી નાખો આ ભજન વર્ષો પહેલા ડિબેટમાં ગવાતું હકીકત આ ડિબેટ નું ભજન નથી એક બેન ગાતા હોય ને ભાઈ ગાતા પાપ તમારો પોકારો જેસલજી ધર્મ તમારો સંભાળો એવું ડિબેટમાં હાલતું ઈ પાછા વેમમાં હોય એમ કોને એમ લાગતું હું જેસલજી છું બેન ને એમ લાગતું હું સતી તોરલ છું એવા તો વેમમાં ઈ ઘણા વર્ષ આવું ભજન આલ્યું આ પણ આ મહાપુરુષોની આ એક છે એનો પોકાર છે એનો આરાધ છે હૃદયનો જેસલજીનો આરાધ છે પાપનો પોકાર કર્યો છે અને ખુદ જેસલજીની વાણી છે વાલા પછી તો જાડેજો ત્રિકાળ દર્શી થયા હતા વાલા પીરને પોકારી લ્યો મારા ભાઈલા એનો આગમ છે બધાના આગમ છે જેસલજીનું પણ આગમ છે પણ એ પોકાર કરે છે ધણીને સતીને કહે છે ગવધન કરે
ભાણેજ મેં સતી બેન ને ભાણેજ મેં હે તોડા મે એમ ઝુલમી ઓ દિને એમ દેશા જેટલા મથેજા વાળ છેલ્લે પછી એવું થયું હવે મને યાદ નથી એટલી પોકાર હાવ ખુલ્લા તૈયાર થઈ ગયો હળવા સતી હવે મને યાદ નથી એટલા મેં ગુનાહ કર્યા છે જેટલા મથેજા વાળ સતી જેટલા મથેજા વાળ એટલા ગુનાહ મેં કર્યા ખાલી એટલું બોલાઈ રહ્યું ને તો હામો કાઠો આવી ગયો બહુ કચ્છમાં જવાની ઉતામળ કરતા હતા ને લ્યો હાલો તમારો કચડાનો કાઠો આવી ગયો ઉતરો ઉતરો હેઠા અને પછી મહાપુરુષ આગળ નથી આવ્યા સતીને કીધું હવે તમે ઉતરો હવે હું તમારી વાહે હાલું ઘરના નહોતા વાલા ગુરુ મહારાજ ઘરના કોઈ ખંભે નો બેહાડે બેહાડે કોઈ સતી તોરલ સતીરાજ ને મૂકવા ગયા ખંભે બેહાડ્યા હતા ગુરુ મહારાજ હતા માં સમાન હતા આ ભાવના લઈને ગયા હતા કે સતી લિયાવા છે પણ એ ભાવના બધી પૂરી થઈ ગઈ આ તો ગાંધર્વો હતા પૂર્વના બેલેન્સ વાળા હતા બધા ખાલી ખાના વાળા નહોતા માલ પીડો તો પૂર્વનું કઈ હોય ને થોડુંક બાકી રહી ગયું હતું દેવ સભામાં ભૂલ થઈ ગઈ હતી એટલે માનવ તરીકે અહીંયા આવ્યા ભૂલનો સુધારો કરીને પાછી નવી નવી સમાધિ ગળા વચન સંભાળી જાડેજા વેલા જાગી ગયો હતા અહીંયા પાછા વહી ગયા છે બધા મહાપુરુષો અને 33 મહિલા છે આપણે બધા ઈ જ છીએ 5 7 9 12 કરોડ 33 આ મારું બધા વહે છે અહીંયા ઈ જ છે તો ના ભરડો લઈ ગયો બધા કોરોના હમ આખા વિશ્વમાં ભરડો લઈ ગયો એટલું બધા આમ કે બહુ આપણે બહુ નથી દેખાતું કયા ભલે બધા ભેગું રહેવું પડે આમ મુજાય મુજાય આખું ગામ મુજાય તો આપણે ગામ ન મુજાય મુજાવું પડે પણ અહીંયા તો માં ભગવતી બિરાજે છે દાડો બિરાજે છે આવા સંતોની ભૂમિ છે અહીંયા કાળે ન વાલા કાળે અહીંયા પૂછી પૂછીને આવેલા છે આ એ ભૂમિ છે દ્વારકા સુદામાપુરી તેનો નાથ માથે બેઠો ધજા ફડાકા મારે છે આમ સોમૈયો દાદો બેઠો છે જ્યોતિર્લિંગ પહેલું જ્યોતિર્લિંગ ભોળાનાથ પહેલી વાર પૃથ્વીમાં આવ્યા ને અહીંયા એવા પહેલી વાર ઈ છે આ ત્યાં આપણે રહેતા ને ખોટું બીવું ખાલી મન કર્મ વચનનું સાચું થઈ જાવ અને ન ખબર તો આમાં કીધું જાડેજા ભૌમિયા લઈ ગયો સંગા ભૌમિયા હશે તો ભૌમ બતાવશે ભૌમિયા ને ભેગા લઈ લેવા આપણે નેરાણા જોયું નથી તો રામભાઈ જવાને ભેગા લઈ લે બાપા નેરાણા બતાવો ને જેને જોયું એને લઈ લેવા પૂછ્યા એને નાયલા જાય ને તો પછી ક્યાંક કોટાળે ચડી વધારે એવું થાય છે મને ખબર છે ને જોયું ને મેં તો બતાય એટલે જોયું હોય એક કૂતરું હતું ને કૂતરું હૂતું હતું રસ્તામાં તો ચોર ને જોઈ ગયું ભાવવા માંડ્યું તો ચોર ને દીકરો જાગી ગયા જગાડશે માણાને ચોર હંતાઈ ગયો કૂતરું ભાતું બંધ થઈ ગયું પણ વાહ બીજી શેરી વાળા ઉપડી ગયા એ બંધ છે તો ત્રીજી શેરી વાળા ઉપડ્યા
ચોથી શેરી વાળા ઉપડે હવાલગી બંધ નથી થયા. ભલકડું થઈ ગયું બંધ, કાંઈ નથી. આ તો હું ખોટું છે બધું. જોયું તો એક કે બીજું તો હા એમને બધું ઉપડી ગયું બધું, જોયા વિનાનું બધું. હવાલગી હાલ્યું, સવાર પાછા માથા નાખીને હુઈ ગયા. કાકા શેર ઓલા એક જ ચોર જોયો હતો, એટલે જોયા વિનાનું ડાયરેક્ટ નું ઉપડી જવું, જોઈને ઉપડવું. સતી તોરલ મળ્યા અને જેસલજીને કીધું, સતી માં હવે પછી તો માં કહેવાય, ગુરુ મહારાજ હવે તમે મોર હાલો, હવે જાડેજો મોર નહીં. પછી અડા ભેડ પુરુષ પાછળ રહી ગયા. ઈ વેળાનું એક ભજન છે. સતી તોરલે કીધું, એ જાડેજા કરી જો ભલાયું થોડા જીવડા, 54 વર્ષની ઉંમર છે, હવે નહીં સમજો તો કઈ તમે સમજશો. અને પછી ધીરા પીડ્યા, ધીર ગંભીર બન્યા. પછી કીધું સતીને કે માડી હવે તું મોર હાલ, અને જે રસ્તો મને બતાવો ને એ રસ્તે હું હાલ્યો આવું. ઈ વેળાનું પદ છે, છેલ્લું પદ. વાણી તો ઘણી છે જેસલજીની, પણ આના પછીનું ભજન
ઓહો મારા સાંઈ બાને કાજુ ને કેવડો હામો કાઠો ઉતર્યા સતી મોયરાયા વાહે જેસલજીને કીધું કે હવે કરી લ્યો ભલાયું થોડા જીવણા 54 વર્ષ થયા છે અને પછી મહાપુરુષ પાછા વળ્યા હો પાપ તમારો પોકારો જેસલજી ધર્મ તમારો સંભાળો એમાં બોલ્યા જેસલ પીર સતી બોલ્યા જેસલ પીર તમે તૈરા ને અમને તારજો જય હો એટલે સતી માથે બહાર કીધું હે ગુરુ મહારાજ હવે તમે તો તરેલા છો પણ અમને તારજો પાપ તમારો પોકારો જેસલજી ધર્મ તમારો સંભાળો તમારી બેડલીને બુડવા નહીં દીએ નહીં દઉં એમ નહીં દીએ કોણ ધણી એમ સતી તોરલ કે ધણી માથે એને ભરોસો વિશ્વાસ તો ભક્તિ માથે ભરોસો આ ભજનમાં બોલ્યા સતી તોરલ નાર બોલ્યા સતી તોરલ નાર હેતે ગાયો હરિનો ઝૂલણો અને જાડેજો પછી પાલા એ જે મહાપુરુષ બોલ્યા છે ને જગતમાં ક્રોધ તો આખી દુનિયાએ માર્યો છે પણ જાડેજા જેવો કોઈ ક્રોધ ન મારી શકે એવું કોઈનું કામ નહીં વાલા એટલો ક્રોધ માર્યો છેલ્લે છેલ્લે વસ્ત્રો ધોવા મોકલ્યા ગગુભાઈ વસ્ત્રો સતીના પોટકું વાળીને મોકલ્યો વસ્ત્રો ધોવા જાઓ તળાવે જાઓ વસ્ત્રો ધોતા હો પરીક્ષા કરે છે હજી ક્રોધ છે શેક નથી પરીક્ષા થાય છે એવા મહાપુરુષ અડાભેર પુરુષ હામું ન જોવાય હલાય નહીં હામું બોલાય નહીં ઈ લુગડાની પોટલી બગલમાં મારીને બધારે ચીડ્યા અને અંજારના માણસોએ નિંદા કરી ઘટના એવી ઘટી બરાબર ચોકમાં આવ્યા એક અટારી ઉભો ખાલી કવેણ બોલ્યો આમ ભ્રકટી સામે આમ ભ્રકુટી આમ નજર સામે કરી ન્યાથી પડીને મરી ગયો ખાલી સામું જોયું મરી ગયો એટલી બેફાક ન બોલવાના વેણ બોલ્યા સતી લુગડા ધોયા ને પાછા ફરી ગયા ત્યાંથી આવીને સતી સામું પોટલું મૂક્યું બે હાથ જોડ્યા હે ગુરુ મહારાજ હવે મારી આટલી બધી કસોટી કરો માં આ જગત મને બહુ મેણા બોલે છે મારથી સહન નથી થતું તો તમે સરોવર નથી ગયા વસ્ત્રો નથી ધોયા કે નહીં હું નથી ગયો
અરે ખોટું શું કામ બોલો છો? ખોલો પોટલું ખોલો. વાલા પોટલી ખોલીને તો બગલાની પાંખ જેવા વસ્ત્રો ધોયેલા હો. કે તમે ખોટું કામ બોલો? વસ્ત્રો ધોયેલા છે નહીં જેસલે આમ જો ઓહો આ ધોનાર કોણ? ઈ સાહેબો બતાય. સતી તોરલને એમ કીધું જય હો. હવે આને ધોયા ઈ સાહેબો કોણ? એને બતાય. ઈ સાહેબાના કેવાય અંધાણ? એ સતી આના કેવાય અંધાણ? તે કીધું બધાયમાં મારો નાથી વહે છે. રોજડા ચરે અપાર રોજડા ચરે એમાં મારો ધણી છે. તો એના કેવાય અંધાણ? બધાય રોજાને મુખે ઘાસ પણ મારા સાહેબાને મુખે કાજુ કેવડો. સાધુડા ચરે આવ્યા અપાર એમાં ધણી મારો આવશે. એંધાણ બતાવ્યા પછી લગન લાગી વાલા ધણીને મળવાની. એક ડાગ રહી ગયો. ઓલી કોરડી નજર કરીને સણે કે ક્રોધ રહેવો ન જોઈએ. આ થોડુંક રહી ગયું તું એવા કમેન્ટ બોલ્યા ને તો ખાલી આમ જોયો હામો તો એમને પડીને મરી ગયો હામો. એટલી ભય લાગી. આ તો બાપુ હતા એની છે જ. આ તો બપોર નથી કર્યું. આ બાપુજી નહીં છે એમને ભયમાં મરી ગયો. એક ડાગ રહી ગયો ને કીધું કે હજી આનો એક બાકી રહી ગયો. એ થોડોક ક્રોધ જેસલજીને રહી ગયો તો એક દી બહાર ગામ ગયા અને સતીને કીધું સતી હું સાંજે પાછો વળી આવીશ પણ આંગણે કોઈ સાધુ સંતો અતિથિ અભ્યાગત આવે તો આશરાનો ધર્મ પાળજો. ઈ વેળાનું એક ભજન આપણે ગાઈશ. તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધર્મ જિલ્લો સતી તરોલ કાઠિયા. ઈ વેળાનું બાર ગામ ગયા હાંજ પડીને પાછા વળ્યા. એમાં ઘટના એવી ઘટી પાછળથી સંતો આવી ગયા. ઘર ઝૂંપડીમાં કઈ અનાજ નથી. સતી વિચાર કર્યો હોય એક બાકી હતો નજરે હતો ઈ સધીર શેઠ સધીરો અંજારનો શેઠિયો હતો વાલા વાણિયો હતો. અઢળક ધન હતું. ગામનો નગર શેઠ હતો પણ કામી વૃત્તિ હતી. કામની દ્રષ્ટિથી બધા સામું જોવે એવી વૃત્તિ જેની. એની આટડીએ સતી તોરલ જ્ઞાન સધીરાને કીધું સધીર દરબાર હાજર નથી. સંતો આંગણે આવ્યા છે. આશરાનો ધર્મ લોપાઈ જાય. અનાજ દે ધિરાણમાં ઉધાર. આને સતી તોરલને જોઈએ તો અરે ઉધારમાં અહીંયા કઈ નથી મળતું. કઈ મેલ મૂકો તો મૂકો ઉધાર તો હું દેતો નથી. અરે દરબાર હાંજે તારું બધું વળતર આપી દેશે. હાંજે પાછા વળી આવશે. કે નહીં એમ નહીં દઉં તો તું કઈ રીતે દઈશ? આને માટે કાંઈક મૂળ ચૂકવવું પડશે. સતી તોરલ મહાસતી શાણા તોય સધીરાને બોલે બંધાણા. શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે. હરિજને માયા હરિને હોપી ભક્તિને માટે. સવારામ બાબા કે દેહને મૂક્યો કોઈ વાંધો નહીં સધીરા મારું વચન તને જાઉં હાંજે આવીશ. અનાદિન આવ્યા સંતો જમાડ્યા. સંતોએ વિદાય લીધી અને રૂંજુ મુંજુ વેળા થઈ હંજ્યા વેળા થઈ દરબાર આવ્યા. આમથી જાડેજો આ તો નોંધાએ વસ્ત્રો પહેરાય એવા સતી તોરલે વસ્ત્રો શણગાર સજીને બેઠેલા નામ જેસલજીએ જોયું. અરે સતી આવા વસ્ત્રો પહેરવાનું કારણ શું? મારી હાજરી નથી. તમે આવા વસ્ત્રો કેમ ધારણ કર્યા? અરે દરબાર તમે બાર ગામથી આવો છો. પાણી પીવો જલ પીવો બધી વાત કરો માંડી. નહીં પેલા મને વાત કરો પછી બધી વહી વાત. એવા ક્રોધી તો હતા. ઓહરી બે રાખતા. તલવાન રામસગર બે રાખતા. ખાલી રામસગર નો રાખતા. એંધાણ પૂરતું તો રાખ્યું હતું. આ ઈ છે. વાત કરો. વાતમાં તો દરબાર એમ તમે કહેતા ગયા હતા કે આ આશરાનો ધર્મ પાળજો. તો આ સંતો આવ્યા તમને ખબર છે આ ઝૂંપડીમાં કાંઈ નથી. તો પછી શું થયું? પછી હું સધીરા ખાલી નામ લીધું તો રૂવાડા થયા. ઓલા ઓલો કામી એ વાત તો સાંભળો તમે. મેં વચન આપ્યું છે ને. શું વચન? કેવું વચન? અહીંયા છેલ્લો ક્રોધ અહીંયા મળે ગગુભાઈ. છેલ્લો જાડેજાનો ક્રોધ અહીંથી પૂરો થાય છે. એ મહાપુરુષો જે આ વેદના જે વેઠી છે ને એ કોઈ એવો મહાપુરુષ એવો ક્રોધ ન મારી શકે. મેં વચન આપ્યું છે. શું વચન? કેવું વચન? કેને વચન આપ્યું? સધીરને વચન આપ્યું છે. આ દેહને અડાણે મૂક્યો છે. અને તો હું તો અબળા છું, હું તો સ્ત્રી છું. તમે અત્યારે મેઘલી રાત જામી છે. હું ક્યાં જાઉં? તમે મને મૂકવા આવો. અને પછી દરબાર થાબદા થયા. પછી નીચા નેણ ઢાળી ગયા. ગુરુ મહારાજ તમે કયો એમ? માં તું કેમ? તો હાલો મને મૂકી જાઓ. અને ખંભે બેહાડ્યા. પછી માને ધીમા 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 ડગલા માંડી. સદીરાની આટડી આવી. પગથિયે ઉતાર્યા. માંડી
તારું કામ કર, તારું વચન પાડ, હું અહીંયા ઠાકરનો 2-5 માળા કરી લઉં. અહીંયા બેઠો છું ભાઈ. જેસલજી બહાર બેઠા છે, હાથમાં બેર ખોસે અને ખાલી મોજડીનો અવાજ આવ્યો અને ઉપરથી બોલ્યો, સધીર. કોણ? સતી તોરલ. હા સધીર, વચન આપ્યું તું, આવીશું તો પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યો છે, મારા ગાલીચા બગડશે. અરે સધીર, મારે પગ નહીં પંખાળવા પડે. કેમ? બાપુ મને મૂકવા આવ્યા. તો એને પૂરું થઈ ગયું, ત્યાં ઉપરથી પૂરું થઈ ગયું, મેમરીઝ બંધ થઈ ગઈ. બાપુ ક્યાં છે કે નીચે છે, બધું ભૂલાઈ ગયું આખું. સતી તોડ તો મગજમાંથી નીકળી ગયા. એમને પગથિયા ઉતરવા ધોતી પહેરતો, ધોતી અંગૂઠામાં ધોતી આવીને દડતો 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 આવ્યો મેદાનમાં હામો. થોડા ભેડ પુરુષ આમ પગથિયાની પાળે બેઠા, હાથમાં બેર ખોજન સદીરામ જોયો હામો. ઓહો, આજ હોવર પૂરા. હે મારા બાપ, ઢળડા તો પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે. સદીરા ઉપર ડોહી આવીને એના પગ પકડ, મારા નહીં. આ બેર ખોઈને પકડાયો ને, તું તો ઓળખ ને. બાપુ ઓળખો તો એના પગ પકડી લે. સતી તોરલાન જેસલજીના બે મહાપુરુષના પગ પકડ્યા. સધીરે ધન દ્રવ્ય જે કાંઈ હતું એ આપી દીધું. એક વિધવા બેન હતા, એને થોડુંક આપ્યું અને આજીવન ઈ સધીરે છે કર ભજન ભગવાનનું. સધીરા નાવડી તારી તરે. સતી તોરલનો બોધ છે. સધીરાને બોધ કર્યો અને સધીરે છેલ્લે માંગ્યું કે હે માં, મને એવું વચન બે મહાપુરુષ તમે આપો, આ જગતના માનવીઓ તમારા દર્શને સમાધિ થાય એટલે દર્શને આવશે. મને એવી જગ્યાએ સ્થાન આપો કે આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે. હાલમાં અંજાર જાય ગગુભાઈ, આપણે ખબર ન હોય ને આપણને તો ઉમરામાં સધીર શેઠ માણસ એટલે તો મહાપુરુષની સાખીઓ સાચી પડે. કામી તરે, ક્રોધી તરે, લોભી કી વિગત હોય, કહે કબીર એક સલીલ મેં તરતા દીઠા ન કોઈ. બધાનો સમાવેશ થયો, બધાય તરી જાય, પણ એક આનો થોડુંક જોગવાઈ ઓછી છે આમાં. સલીલ એની વ્યાખ્યા અલગ છે આખી, એ પછી નિરાયતે કરશું બીજા પ્રોગ્રામમાં. સલીલ કોને કહેવાય, નુગરા કોને કહેવાય, આ બધી આખો મહાપુરુષોનો એંધાણ બતાવ્યા કે આને નુગરા કહેવાય, આને સલીલ કહેવાય, આને ક્રોધી કહેવાય, આને લોભી કહેવાય. 25 પ્રકૃતિના આત્મા હોય, માણા હોય. હવે એમાં ભેગું રહેવું છે, કેમ રહેવું? સંતો ભક્તો ઠાકર બચાવે, દાડો બચાવે, પણ હરિનામ હોય ને જ્યાં, ત્યાં કાંઈ વાંધો ન વાલા. ધન દ્રવ્ય આપી દીધું, બે મહાપુરુષો પાસે માગ્યું. તઈ સતી કીધું, માએ સતી તોરલ માએ કીધું કે સધીર એવું કેમ માગશું? કે માં, હું આ ગુનામાંથી કોઈ દી નહીં છૂટું. મેં મારા ગુરુ માથે, મારી જનેતા માથે મેં દ્રષ્ટિ કરીશ. આ પાપમાંથી હું કોઈ દી મુક્ત ન થાવ. મને ઉમરામાં સમાધિ આપજો, આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગજે અને તમારા દર્શન કરે. હાલમાં જઈએ આપણે અંજાર, ખબર ન હોય તો અમારો 2-3 વાર પગ મારો જ આવી ગયો. પૂજારી કે મને બાપુ સધીર શેઠ ને હમાણા. ભાગો પાછા સધીર શેઠ હમાણા ઉમરામાં. અને જેસલજી ત્રિકાળ દર્શી બીના પછી વાલા કે છે
4 જેવું થાય છે. છેલ્લે આપણે ધોન કરી દઈએ. આમ તો ઘણું બાકી રહી જાય છે. પાછો અંદર પાણી પાછા મળશું વાલા. અમે નક્કી જ કર્યું ભજન સિવાય કઈ આવે બીજું કઈ કામ કરવું નથી. વાટ જોઈને બેઠા કોણ કે તો પોગી જઈએ. સાચું ને? એમાં 2 વર્ષથી તો ઘાયતું આવ્યું માથા ઘાયતું. પછી સેલ એવું કર્યું નો કે તે પોગી જાય છે. થઈ ગયા નથી પણ થઈ ગયા નથી એમાં. ઠાકરે લાજ રાખીશ બધાયની અને સદાય રાખશે ભગવાન આપણા બધાની લાજ. આ છેલ્લે વરસાદ જો જોયો નહીં આ ભૂકા કાઢ નહીં ક્યાં હાડ કોરો શ્રાવણ કોરો વાહ. છેલ્લે આપણી દયા કરી ઠાકરે 9 ખંડ લીલો કર્યો. રઘુવીર રીજીઓ રાજ્યા તો 9 ખંડ લીલો થાય. અને છેલ્લે ઠાકરને યાદ કરી લઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ
દુતિયા